સાણંદ તાલુકાના બકરાણા ગામે તળાવમાં ગાબડું પડતા દેવી પૂજક વાસમાં પાણી ભરાયા, તંત્ર દોડતું થયું। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના અંતરિયાળ એવા બકરાણા ગામમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદી માહોલ અને કેનાલમાંથી પાણીનો પ્રવાહ અચાનક વધી જતા ગામનો મુખ્ય બંધ ઓવરફ્લો થયો હતો, જેના કારણે ગામના તળાવમાં મોટું ગાબડું પડવાની ગંભીર ઘટના બની છે। કેનાલ અને વરસાદી પાણીનો પ્રભાવ ઉપરવાસમાં ભારે વરસાદ અને કેનાલમાંથી છૂટેલા પાણીના પ્રવાહના કારણે બકરાણા ગામનો બંધ ઓવરફ્લો થઈ ગયો હતો। પાણીના ભારે દબાણને કારણે ગામના તળાવની પાળ તૂટી ગઈ હતી અને તેમાં મોટું ગાબડું પડ્યું હતું। ગાબડું પડતા જ પાણી બેકાબૂ બનીને નીચાણવાળા વિસ્તારમાં આવેલા દેવી પૂજક વાસમાં ફરી વળ્યું હતું, જેના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીઓ વધી ગઈ હતી। ઘટનાની ગંભીરતા જોતા જ બકરાણા ગામમાં દોડધામ મચી ગઈ હતી। આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તારીખ 23 રોજ સવારે 6 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી સતત વરસાદ પડવાથી બકરાણા ગામે ઉપરવાસથી પાણી વધારે આવતું તેમજ વરસાદના પાણીથી તળાવ તથા બંધ ઓવરફ્લો થઈ જતા વાઘરીવાસ દેવી પૂજક વાસમાં પાણી ખૂબ જ નીચાણા વિસ્તારોમાં આવી જતા ત્યાં એ લોકોને ઘર વખરીમાં ખૂબ જ નુકસાની થઈ। પછી ગામના સદસ્યો, પંચાયત સદસ્યો તથા ગ્રામ્યજનો અગ્રણીઓ જઈ અને દેવી પૂજકોને આશ્વાસન આપી અને ત્યાંથી સ્થળાંતર જરૂર પડે તો કરવા વિનંતી કરી અને એમને યોગ્ય સહકાર આપવાની સરકાર પાસે વિનંતી કરશે એવા આદેશથી એ લોકોને સંતોષ આપ્યો અને છેલ્લે તળાવ તથા બંધ ઓવરફ્લો થઈ અને ગાબડા પડી ગયા અને એ પાણીથી વધારે વગડામાં પણ આખા વાગડામાં પાણી પ્રસરી ગયું છે। એટલે આ છેલ્લે આને એક વ્યવસ્થિત કરવા માટે પ્રદીપસિંહે ઉપરથી સહકાર આપી હિટાચી મોકલી અને તળાવના નાકા વ્યવસ્થિત કરાવવા આદેશ કર્યો। તેમજ તાલુકામાંથી તથા પોલીસ ખાતાની ટીમો બકરાણા નિરીક્ષણ માટે આવી અને નીચાણવાળા ભાગોવાળાને સંતોષ આપ્યો છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।